જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં પોરબંદર સાંસદ તેમજ કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉપલેટા અને ધોરાજીમાં લોકોની સુખાકારી માટે રોડના શિલાન્યાસ, લોકાર્પણ સહિતનો કાર્યક્રમ યોજાયો। સાંસદ મનસુખ માંડવિયા દ્વારા ધોરાજીના 18 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। ધોરાજીની જનતા માટે 20 લાખની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, પેટ્રોલ ડીઝલ કમ ઉપયોગ કરવાની વાત કરી। વડાપ્રધાન દેશને જે સંદેશ આપ્યો છે તેમને આગળ વધારતા ધોરાજીના નાગરિકો તેની બચતના પ્રયાસો કર્યા છે। પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારો કર્યો છે, તેની બચત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ। ધોરાજી ઉપલેટામાં સાંસદ મનસુખ માંડવિયાએ વિવિધ 13.44 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। जनता की सुखाकारी ये हमारी सरकार की हमेशा प्राथमिकता रही। धोराजी नगरपालिका की जनता की सुखाकारी माटे आज रोड नु शिलान्यास, लोकार्पण सहितना 18 करोड़ना कामो लोकार्पण और शिलान्यास करवामां आव्यो छे। एक 20 लाखना खर्चे धोराजी जनता ने सुविधा माटे एक एम्ब्युलन्स वानનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે। ભવિષ્યની અંદર પણ जनतानी सुविधा ने ध्यान में राखी विकास कार्यों चालू रहेशे। वर्तमान समय नी अंदर धोराजी नगरना કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી व्हीकल यानी कि पब्लिक ट्रांसपोर्टेशन उपयोग करवानी बात करी। पेट्रोल डीजल नो उपयोग कम करवानी बात करी छे। ज्यारे वेस्ट एशिया क्राइसिस ने लईने मोदीजीए देशना नागरिकोने जे संदेश आप्यो छे, संदेश ने आगळ वधारता धोराजीना नागरिकोए तेलनी बचत माटेना जे प्रयासों कर्या छे, पब्लिक ट्रांसपोर्टेशन नो उपयोग करवा माटेनी प्रतिबद्धता व्यक्त करी छे। तेलनी खपत ओછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે। એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।